ધોરણ 1 ગુજરાતીની બુક શ્રુતલેખન એકમ પ્રમાણે 7 વારના 7 દિવસ એના ઉપરથી એના મૂળાક્ષર ઉપરથી શબ્દલેખન, રોજે રોજનું શબ્દલેખન અને ચકાસણી. મંગળવાર, બુધવાર અનુલેખન, શબ્દલેખન, વાક્યોનું અનુલેખન, બમૂળાક્ષર પરથી શબ્દલેખન, એકમના અનુસંધાને શબ્દલેખન કરાવેલું છે. ઘ મૂળાક્ષર પરથી શબ્દલેખન, પ્રાણી અને તેના બચ્ચા, કારીગર અને તેના સાધનો વિશે પણ લખેલું છે. શબ્દલેખન. સોમવાર હોય તો સ ઉપરથી, મંગળવારે મ ઉપરથી એકમના અનુસંધાને પણ લેખનનો મહાવરો કરાવેલો છે. શનિવાર હોય તો શ ઉપરથી, શુક્રવાર હોય તો શ ઉપરથી, સોમવારે સ. આ રીતે સરસ મજાનો રોજે રોજ દીકરીઓ પોતાની જાતે પ્રાર્થના પછી તરત જ બુક લઈ લે છે. દીકરીઓ પોતાની જાતે બુક લઈ લે છે અને જે દિવસે જે વાર હોય, સોમવાર હોય તો સ ઉપરથી, મંગળવાર હોય તો મ ઉપરથી, ગુરુવાર હોય તો ગ ઉપરથી, આ રીતે 7 વારના શબ્દોનું લેખન દીકરીઓ પોતાની જાતે નોટબુકમાં કરે છે. અને આ નવો આઈડિયા, નવા વિચારથી દીકરીઓમાં શબ્દોની સમૃદ્ધિ વધી છે. પોતાની જાતે બુકમાંથી ગોતીને, આંખમાંથી ગોતીને આગલે દિવસે શબ્દોનું લેખન કરી અને લાવે છે અને સ્કૂલમાં પોતાની જાતે નવા નવા શબ્દો લખે છે.